વડોદરા મહાનગરપાલિકા તંત્ર રાજકોટની ઘટના બાદ સફાળું જાગ્યું છે। તંત્ર દ્વારા 2 દિવસ અગાઉ ભારે ચહેલ પહેલવાળા સરદાર ભુવનના ખાંચામાં ફાયર સેફટી અને પાર્કિંગની વ્યવસ્થાના અભાવને લઈને 80 જેટલી દુકાનો, ક્લાસીસ અને શોરૂમને સીલ કરતા વેપારીઓ રસ્તા પર ઉતરીને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો, જેથી વડોદરા મહાનગરપાલિકા ખાતે વેપારીઓની પાલિકા કમિશનર સાથે બેઠક યોજાઈ। તંત્રએ વેપારીઓને જરૂરી સૂચનો અને માનવતાના ધોરણે સાંજે પોતાની દુકાનોનો સરસામાન કાઢવા માટે દુકાનો ખોલવા શરતી મંજૂરી આપી હતી। આ ઉપરાંત પાલિકા ખાતે મળેલી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા, જેમાં અડચણ ન થાય તે રીતે પાર્કિંગ કરવું, ફાયર સેફટી રાખવી, દબાણ ન કરવા સહિતની કાળજી રાખવા જણાવ્યું હતું। હું આપને કહું કે આ જે વિસ્તાર છે સિટીનો જૂનો વિસ્તાર છે। જૂના વિસ્તારમાં જે ગામતળનો વિસ્તાર છે એટલે કપાત વગર બધું મળતું હોય છે, એટલે કપાત વગર એમને એ બાંધકામ કરવાની પરમિશનો મળતી હોય છે। એ પ્રમાણે એ લોકો બાંધકામ કરે છે, પણ ઘણા કિસ્સામાં એ લોકોએ રોડ ઉપર દબાણ કર્યા છે, પરમિશન આપ્યા પછી પણ દબાણ એમણે કર્યા છે અને જે નિયત આપ્યું હોય એના કરતાં પણ વધારાનું દબાણ કર્યું છે। અને જોડે જોડે આટલા બધા જે વ્હીકલ્સ જે બધા રોડ ઉપર પાર્ક કરે છે એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થયો છે। એટલે બંને દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ એમિકેબલી સોલ્વ થાય। અત્યારે સિંગલ એન્ટ્રી કરી છે, એક જ બાજુથી વ્હીકલ આવશે, બે બાજુનું સામસામે ટ્રાફિક નહીં થાય અને જે ઇલીગલ દબાણો છે એને તોડી નાખવામાં આવશે। ફાયર એનઓસી માટે સમય આપવામાં આવશે અને દબાણ સ્વેચ્છાએ જે તોડવાના છે એના માટે પણ યોગ્ય સમય આપવામાં આવશે। નહીં તૂટે તો પાછા ફરી સીલ કરવામાં।